નમસ્કાર ખેડૂત મિત્રો, ગઈકાલે રાજ્યપાલ શ્રી દેવવ્રત દ્વારા જે તાલીમ આયોજન કરવામાં આવી તેમાં પ્રાકૃતિક ખેતીને મહત્વ આપી ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। ખરેખર એમનું જે કહેવું છે 100% સાચું છે, કેમ કે પ્રાકૃતિક ખેતી જે છે જે દેશ ટકાવી રાખે છે, દુનિયા ટકાવી રાખે છે। અત્યારે તમે જોઈ શકો છો, સામાન્ય વરસાદ આવ્યો તો પણ ઘણી જગ્યાએ પૂર આવી ગયા, ડેમ ભરાઈ ગયા, લોકો પાણી થઈ ગયા, બધી જગ્યાએ પાણી દેખાય છે, વિનાશ જેવું થઈ રહ્યું છે, બરાબર। એનું મુખ્ય કારણ રાજ્યપાલશ્રીએ કહ્યું તેમ કે જે આપણે વરસાદ પડે છે પાણી જમીન ચૂસતી હતી પહેલા, અત્યારે શું થયું, ડીએપી યુરિયા નાખીને જમીનને મારી નાખી એવું થઈ ગયું। જમીનમાં જે કીટાણુ રહેતા હતા, જે જમીનને ફળદ્રુપતા કરતા હતા, તે હવે ફળદ્રુપતા જોઈએ એવી થઈ શકતી નથી, કારણ ડીએપી યુરિયા નાખો તેમાં જેટલી જીવાત હોય, અળસિયા હોય, નાની મોટી જેટલી બી જીવાત હોય, જે જમીનને પોલાદ જેવું રાખતા હોય, બરાબર। અત્યારે એવું રહ્યું નહીં। એનું કારણ શું કે આ ડીએપી યુરિયાથી બધું મળી જાય છે એટલે જે જમીનનું પડ કહેવાય એ પ્લાસ્ટર આરસીસી કહેવાય ને, જે પ્લાસ્ટર કર્યું હોય એવું કડક થઈ ગયું। એનાથી વરસાદનું પાણી જમીનમાં પહોંચી શકતું નથી, જમીનની ફળદ્રુપતા રહેતી નથી। એનાથી જે સામાન્ય વરસાદ પડે તો બી પાણી થઈ જાય છે, લોકોના પાક બગડે છે। એનું મુખ્ય કારણ આ કે પાક વાવવા જે જમીન રાખી નથી, એટલે આપણે ડીએપી યુરિયા રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરતા અને નહિવત કરીને બંધ કરીશું, અને ભવિષ્ય માટે સારું વાતાવરણ ઊભું થાય, પ્રકૃતિને યોગ્ય ખેતી કરીશું, જેથી આવનાર પેઢીને સારું તંદુરસ્તમય જીવન આપી શકીએ। અત્યારે તમે જોઈ શકો છો, આ ડીએપી યુરિયાથી અનેક જગ્યાએ અનેક બીમારીઓ અને કેન્સર એટલું બધું વધી ગયું છે કે સરકારે એક વ્યક્તિના 10 લાખ કર્યા તો બી પહોંચી શકતી નથી। તો આવો સૌ મળીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ અને સૌને પ્રાકૃતિક ખેતી કરવા માટે આગ્રહ કરીએ। ધન્યવાદ।